ક્યારે વિચાર્યું છે કે કુદરત આપણા મગજ પર આટલી ઊંડી અસર કેવી રીતે કરી શકે છે? ચલો, આજે આપણે એક એવી જ સરળ પણ વિજ્ઞાન આધારિત રીત વિશે વાત કરીશું જે માનસિક શાંતિ માટે ખરેખર બહુ જરૂરી છે. અને હા, એ વિચાર્યા કરતાં પણ ઘણી સહેલી છે. સાંભળવામાં કદાચ થોડું અજીબ લાગશે, પણ એ હકીકત છે. વિજ્ઞાન કહે છે કે કુદરતમાં ફક્ત અને ફક્ત 3 મિનિટ વિતાવવાથી જ આપણા મગજમાં મોટા ફેરફારોની શરૂઆત થઈ જાય છે. પણ સવાલ એ છે કે આટલા ઓછા સમયમાં આ બધું થાય કેવી રીતે? એની પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો જરા ઊંડા ઉતરીને સમજીએ, કારણ કે બહુ જ રસપ્રદ છે. તો ચાલો જોઈએ કે જેવી રીતે આપણે કુદરતી વાતાવરણમાં જઈએ છીએ, આપણા મગજની અંદર ખરેખર શું થાય છે. આને જુઓ, આ કોઈ હવામાં કરેલી વાત નથી. આ માહિતી 100થી પણ વધારે વૈજ્ઞાનિક અભ્યાસોના નિષ્કર્ષ પર આધારિત છે. એટલે કે આપણી પાસે ખૂબ જ મજબૂત પુરાવા છે. હવે આ આખી પ્રક્રિયાને સમજવા માટે આપણે મગજના એક ખાસ ભાગને ઓળખવો પડશે. એનું નામ છે એમિગડાલા. સમજો કે આ આપણા મગજની એક અલાર્મ સિસ્ટમ છે, જેનું કામ સતત ખતરા સામે આપણને સાવધાન કરવાનું છે. તો જેવી રીતે આપણે કુદરતી વાતાવરણમાં પ્રવેશ કરીએ છીએ, એક પછી એક ઘટનાઓ બનવાનું શરૂ થાય છે. સૌથી પહેલાં આપણી પેલી અલાર્મ સિસ્ટમ એટલે કે ભયનું કેન્દ્ર શાંત થઈ જાય છે. એ પછી મનમાં ચાલતું ચિંતાનું ચક્ર ધીમું પડી જાય છે અને છેલ્લે આપણી બધી ઇન્દ્રિયોને જાણે કે એક નવો શ્વાસ મળે છે, એ રિલેક્સ થાય છે. ચલો હવે એ જોઈએ કે આ ફેરફારની અસરો કેટલી ઊંડી હોય છે અને એને કેવી રીતે માપી પણ શકાય છે. આ ફાયદાઓ છે ને, એ સમયની સાથે વધતા જ જાય છે. જુઓ, ફક્ત 3 મિનિટમાં જ મગજમાં ફેરફાર શરૂ. 20થી 30 મિનિટમાં તો સ્ટ્રેસ માટે જવાબદાર હોર્મોન કોર્ટિસોલનું લેવલ એકદમ નીચે આવી જાય છે. અને જો દર અઠવાડિયે 2 કલાક કુદરતમાં વિતાવવામાં આવે તો એકંદરે સ્વાસ્થ્યમાં જબરદસ્ત સુધારો જોવા મળે છે. અને આ આંકડો ખાસ ધ્યાન આપવા જેવો છે. માત્ર 20થી 30 મિનિટમાં જ સ્ટ્રેસ હોર્મોન કોર્ટિઝોલમાં 21% ઘટાડો. આ કોઈ નાનો સૂનો ઘટાડો નથી. તો જેમ કોઈ દવાનો સાચો ડોઝ હોય છે, એમ કુદરતનો પણ એક ચોક્કસ ડોઝ છે. શ્રેષ્ઠ ફાયદા મેળવવા માટે કેટલો સમય જરૂરી છે? ચાલો જાણીએ. આના માટે લગભગ 20,000 લોકો પર એક ખૂબ મોટો અભ્યાસ કરવામાં આવ્યો અને એમાંથી સંશોધકોને સ્વાસ્થ્ય માટે એક નિર્ણાયક સમય મર્યાદા મળી. અને એ જ જાદુઈ આંકડો છે, દર અઠવાડિયે 2 કલાક. સારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે બસ આટલો સમય કાઢવો પૂરતો છે. અને જે પરિણામો સામે આવ્યા ને, એ ખરેખર ચોંકાવનારા હતા. જે લોકો અઠવાડિયામાં 2 કલાકથી ઓછો સમય કુદરતમાં રહે છે, એમને લગભગ કોઈ ફાયદો થતો જ નથી. પણ જે લોકો આ 2 કલાકનો આંકડો પાર કરી લે છે, એમના સ્વાસ્થ્યમાં તો જાણે કે જાદુઈ સુધારો જોવા મળે છે. હવે સ્વાભાવિક છે કે પ્રશ્ન થાય કે આજના આ ભાગદોડવાળા જીવનમાં આ 2 કલાક કાઢવા કેવી રીતે? પણ સારી વાત એ છે કે એ એકદમ સરળ છે. આ માટે કંઈ બહુ દૂરના પહાડો કે જંગલોમાં જવાની જરૂર નથી. ઘર પાસેનો કોઈ બગીચો, વૃક્ષોથી છવાયેલો કોઈ રસ્તો, અરે ઘરની બારીમાંથી દેખાતું લીલુંછમ દ્રશ્ય પણ એટલું જ કામ આવે છે. આ બધાના સ્વાસ્થ્ય પર થતા ફાયદા વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા છે. પણ આ બધા ફાયદા મેળવવા માટે એક ખૂબ જ મહત્વની શરત છે, જેના વગર આ બધું જ અધૂરું છે. આ બધા લાભ ત્યારે જ મળે છે જ્યારે એક ખૂબ જ સરળ પણ અત્યંત જરૂરી શરતનું પાલન કરવામાં આવે. અને એ શરત છે ધ્યાન. એટલે કે ફોન અને બીજા બધા જ ડિસ્ટ્રેક્શનને બાજુ પર મૂકીને બસ પૂરેપૂરું કુદરતમાં ખોવાઈ જવું. કુદરતની આ દવા ત્યારે જ અસર કરે છે જ્યારે આપણે એને આપણું 100% ધ્યાન આપીએ. આ એક ગંભીર સવાલ છે જેના પર વિચારવા જેવું છે. સતત વિક્ષેપોથી ભરેલી આ દુનિયામાં છેલ્લી વાર ક્યારે એવું બન્યું હતું કે કોઈ વસ્તુને આપણું પૂરેપૂરું અવિભાજિત ધ્યાન મળ્યું હોય? કુદરત આપણને આ તક આપી રહી છે. હવે એનો લાભ લેવો કે નહીં, એ આપણા હાથમાં છે.